નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદાશીષ હાઈસ્કૂલ છાપીના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કે.એસ. ચૌધરી આજે મિત્રો તમને બાયોલોજી વિષયનું જ્ઞાન આપીશ. અહીંયો આજનું પહેલું તાસ એ આપણા પુસ્તક પરિચયનું છે. આપ સૌ પુસ્તક પરિચય વિશે જાણો છો, જેમાં આપણું વિષય જીવવિજ્ઞાન છે. જીવવિજ્ઞાનની અંદર મિત્રો શરૂઆત કરીએ તો આપણું જે પુસ્તક છે એ 270 પેજનું બનેલું છે. 11 સાયન્સની કમ્પેરિઝનમાં 12 સાયન્સનું જે પુસ્તક છે એ બહુ સરળ છે. એની અંદર જે સિલેક્શન કરેલા પાઠ છે એના વિશે મિત્રો આજે આપણે પરિચય થવાનું છે. જેમાં તમે જોશો તો અગાઉ 1 થી 5 એકમ 11માં ભણેલા છીએ. એના પછી 6ઠ્ઠા એકમથી આપણી શરૂઆત છે અને 6 થી 10 એમ 5 એકમ આપણને 12માં મૂકેલા છે. અહીંયો મિત્રો જે કંઈ પાઠ દર્શાયા છે એ બહુ સરળ પાઠ છે અને એ પાઠનો પરિચય આજે આપણે કરવો છે. જેમાં પહેલું પ્રકરણ છે મિત્રો સજીવોમાં પ્રજનન. તો સજીવોમાં પ્રજનનની જે વ્યવસ્થા આપણને આ પાઠની અંદર દર્શાવી છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણી જે PDF બુક પણ મૂકેલી છે એ બુકની અંદર આપણને કેટલાક ટૉપિકો આપેલા છે. જે ટૉપિકો વિશે આપણે એક પ્રાથમિક પરિચય મેળવવા માગીએ છીએ, જેની અંદર રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. દરેક સજીવ પૃથ્વી ઉપર પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો આ પ્રજનનની પ્રક્રિયામાં આપણને એનો જીવનકાળ એક મહત્ત્વની ઘટના બતાવી છે. તમે જોઈ શકો છો મિત્રો, જેમાં જે પ્રજનનની વ્યવસ્થા છે એમાં આપણને કેટલાક પ્રકાર બતાવેલા છે, જે અલિંગી પ્રજનન છે અને લિંગી પ્રજનન છે. જેમાં મિત્રો આપણા પાઠની અંદર 2 ભાગ પણ બનાવેલા છે, જેમાં વાનસ્પતિક પ્રજનનની વાતો કરેલી છે અને પ્રાણીઓ માટે પણ એના પ્રજનનની વ્યવસ્થાઓના પ્રકારો દર્શાવેલા છે. લિંગી પ્રજનનનો ટૉપિક મિત્રો આ પાઠની અંદર બહુ જટિલ વ્યવસ્થાથી મૂકેલો છે, જેમાં એના ગેમેક્સ છે, કેવી રીતે એનું ડેવલપમેન્ટ થાય છે, કેવી રીતે એનું ફર્ટિલાઇઝેશન થાય છે, કયા પ્રાણીમાં કેટલા રંગસૂત્રો હોય છે, એવી બધી ઘટનાઓ આપણને પહેલા પાઠમાં મૂકેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને સરસ પાઠ અને સરળ પાઠ મિત્રો. તમે 9મા ધોરણથી આ બધા ટૉપિકો શીખતા આવો છો. 8મા ધોરણ અને 6ઠ્ઠા ધોરણમાં પણ મિત્રો પ્રજનનની વ્યાખ્યાઓ દર્શાવેલી છે. ત્યાંથી આપણા આ ટૉપિકની શરૂઆત થયેલી છે, જેમાં થોડીક વધારે સારી રીતે આપણને આમાં દર્શાવેલું છે. જે પ્રજનનની વ્યવસ્થા આપણે પહેલા પાઠમાં શીખ્યા છીએ મિત્રો, એના જ રિલેટેડ સ્પેશિયલ પ્રશ્ન એનું બીજું પ્રકરણ બનાવેલું છે, જેને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. એનો મતલબ મિત્રો વનસ્પતિમાં, એ પણ સપુષ્પી વનસ્પતિમાં આવું વાનસ્પતિક પ્રજનન અને સેક્સ્યુઅલ જે રિપ્રોડક્શનની વ્યવસ્થા છે એમાં માત્ર ને માત્ર એક જ ટૉપિક લિંગી પ્રજનન. તમે અગાઉ જોયું કે પ્રજનનના 2 પ્રકાર, અલિંગી અને લિંગી. તો એની અંદર મિત્રો અહીંયો માત્ર ને માત્ર એક જ ટૉપિક આપણને દર્શાયો છે, જેમાં લિંગી પ્રજનનની વ્યવસ્થા બહુ સરસ રીતે પદ્ધતિસર સમજાયેલી છે. જેમાં એક વનસ્પતિ છે તો વનસ્પતિનું પ્રજનન અંગ મિત્રો પુષ્પ છે. તમે જોઈ શકો છો, અહીંયા એક નાના કોલમની અંદર આપણને દર્શાવ્યું છે કે જેની અંદર પહેલી આવૃત બીજધારી વનસ્પતિ, એનું આકર્ષક અંગ એટલે પુષ્પ મિત્રો. આવૃત બીજધારી કોને કહેવાય, અનાવૃત બીજધારી કોને કહેવાય, આની વાતો આપણે અગાઉના પ્રકરણોમાં ધોરણ 11માં શીખેલા છીએ. અહીંયો જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે એને મિત્રો સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ અને ફ્લાવર્સ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો એના વિશે બહુ સરસ વાતો આપણને અહીંયા દર્શાવેલી છે.
સાથે સાથે પ્રજનનની ઘટના જે શરૂ થવાની છે એમાં પૂર્વ ફલનની ઘટના છે કે ફલન પહેલાં શું થાય, ફલન સમયે શું થાય અને પશ્વ ફલનની ઘટના છે. આ ફલનની પ્રક્રિયામાં કયા કયા અવયવો વપરાવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એક પરાગરજની વ્યવસ્થા પણ દર્શાવી છે. સાથે સાથે પરાગરજનું ઇમ્પોર્ટન્સ દર્શાવેલું છે પાઠની અંદર. જે માદા પ્રજનન અંગ તરીકે આપણે અવયવ લેવાનો છે મિત્રો, એવું સ્ત્રી કેસર વિશે પણ આપણને માહિતગાર કરેલા છે. તો આ ટોપિકની અંદર આ બધા અવયવો, જેમાં પુકેસર એ નર પ્રજનન અંગ તરીકે, સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ તરીકે, એની કેવી કેવી પદ્ધતિઓ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે પવન પરાગિત છે, જલ પરાગિત છે, કેટલાક પ્રાણીઓનો ઉપયોગ કરી અને પોતે કઈ પદ્ધતિ વાપરશે એની માહિતી આપણને આમાં દર્શાવેલી છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ અને સરળ પાઠ. સાથે સાથે મિત્રો લિંગી પ્રજનન એક જ ટોપિક, એક જ શબ્દ, જેની મિત્રો તમે નાના ધોરણોમાં માત્ર વ્યાખ્યા લખો છો, એનો એક આખો પાઠ બનાવેલો છે અને તમે જોઈ શકો છો કે એમાં બધી જ વ્યવસ્થાઓ દર્શાવી છે. વિશેષમાં મિત્રો છેલ્લો ટોપિક તમે જોશો તો અસહયોગી જનન અને બહુભ્રૂણતા, એને પણ લિંગી પ્રજનનના પાઠમાં દર્શાવ્યું છે. જેમાં ફલનની પ્રક્રિયા સિવાયનું કામ થાય છે છતાં પણ એ લિંગી પ્રજનનનો ભાગ છે, એ રીતે મિત્રો એને દર્શાવેલો છે. ત્રીજું પ્રકરણ શરૂ થાય છે જેની અંદર માનવ પ્રજનનની વાત છે, હ્યુમન રિપ્રોડક્શન. જેમ તમે વનસ્પતિમાં પ્રજનનની વ્યવસ્થા જોઈ છે, પરફેક્ટ એવું જ લિંગી પ્રજનન માનવમાં જોવાનું છે, જેમાં એક નર પ્રજનન તંત્રના અવયવો દર્શાવેલા છે. એ જ રીતે મિત્રો માદા પ્રજનન તંત્રના અવયવો દર્શાવેલા છે અને નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રના અવયવો એ કેવી રીતે એની અંદર ગેમેટ્સ તૈયાર થાય છે, એટલે કે જન્યુ નિર્માણની ઘટનાઓ દર્શાવી છે. સાથે સાથે એની અંદર અંડકોષની વ્યવસ્થા દર્શાવી છે. જે મેસ્ટર સાયકલની વ્યવસ્થા છે એ પણ આપણા પાઠમાં મિત્રો દર્શાવી છે. અને એનાથી ગર્ભ વિકસિત થશે, એનું ફલન થશે, તો એ બધી જ વાતો ગર્ભ પ્રસૂતિ સુધીની વ્યવસ્થા આપણને આ ત્રીજા પાઠની અંદર માનવ પ્રજનનની વ્યવસ્થામાં મૂકેલી છે. એના પછી જે ચોથો પાઠ શરૂ થાય છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય, જે રિપ્રોડક્ટિવ હેલ્થ. મિત્રો માનવ જીવનમાં પ્રાજનનિક સ્વાસ્થ્યની જે શિક્ષણની વ્યવસ્થા મૂકેલી છે એના વિશેનો આ પાઠ છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન પ્રાજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને એનું કેવી રીતે આયોજન કરેલું છે એ પાઠની અંદર શીખવાનું છે. વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે મિત્રો, તો વસ્તીનું નિયંત્રણ કેવી રીતે કરવું, જન્મદર નિયંત્રણ, એના માટે પણ આ પાઠની અંદર આપણને માહિતી આપેલી છે. આ સિવાય પ્રેરિત ગર્ભપાત, જે આપણને દર્શાવેલો છે કે ભાઈ કેવી રીતે એમટીપી થઈ શકે. જે આપણે જાણીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગર્ભપાત એ પ્રતિબંધિત વ્યવસ્થા છે, છતાં પણ મિત્રો એક એવી વ્યવસ્થા, એવો કાયદો બનાવેલો છે જેની માહિતી આપણને પ્રેરિત ગર્ભપાતમાં દર્શાવેલી છે. જાતીય સંક્રમિત ચેપ, જે અજાણતાથી રોગો ફેલાય છે, જેમાં જે તે વ્યક્તિને જાતીય સંક્રમણ વિશે કોઈ માહિતી ન હોવાના કારણે આ રોગો થતા હોય છે, એની માહિતીનો પણ આની અંદર ઉલ્લેખ કરેલો છે અને આપણને એની સમજ આપવા માટેનો પ્રયત્ન કરેલો છે. સાથે સાથે મિત્રો આ પાઠ પછી એક નવો એકમ શરૂ થાય છે. તો છઠ્ઠો એકમ તમે જોશો તો એની અંદર ટોટલી પ્રજનનની વ્યવસ્થાઓ આપણને દર્શાવેલી છે. સાતમા એકમનું નામ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. તો જનીન વિદ્યા અને ઉદ્વિકાસની અંદર કુલ 3 પાઠનો સમાવેશ થયેલો છે, જેમાં આનુવંશિકતા અને ભિન્નતા. બીજો 6થા નંબરનો પાઠ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, અને 7મા નંબરનો પાઠ છે ઉદ્વિકાસ એઝ એ ઇવોલ્યુશન,
બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે મિત્રો. જેનેટિક્સ તરીકે આપણે આને ઓળખીએ છીએ. આ પાર્ટની અંદર આપણને જે પાંચમો પાર્ટ છે એમાં મિત્રો આપણે ઓળખીએ છીએ કે જનીન વિદ્યાના પિતા એવા મેન્ડલ જે છે એ મેન્ડલના પ્રયોગો છે, જેમાં એક સંકરણ દ્વિસંકરણનો પ્રયોગ ઉપર ખાસ ફોકસ કરેલું છે, જેની અંદર મિત્રો વારસાગમન કેવી રીતે થાય છે. એક સિમ્પલ એની કહેવત છે મિત્રો, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. આ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો પાઠ અભ્યાસ કર્યા પછી તમારા મગજમાં આ વાતો ક્લિયર થઈ જશે. બહુજનીનિક વારસો છે, પિલિયોટ્રોપી છે, લિંગ નિશ્ચયનની વાતો કરી છે, વિકૃતિની વાતો છે અને જનીનિક અનિયમિતતાઓની વાતો છે. એટલે કે રોગો કેવી રીતે થાય છે એના માટે જેનેટિક્સ પ્રોબ્લેમ. અને આ પાઠ મિત્રો ગુણભારની દૃષ્ટિએ પણ બહુ ઊંચો છે. માનો કે 5મા નંબરના પાઠના 9 ગુણ આપણને બોર્ડે ફાળવેલા છે, જે આપણી બોર્ડ પરીક્ષા લેવાની છે એની અંદર આના 9 ગુણના પ્રશ્નો માત્ર એક જ પાઠની અંદરથી પૂછવામાં આવે છે. તો આપણા માટે બહુ મહત્ત્વનો પાઠ એવો 5મો પાઠ કહી શકાય. એના પછી તમે જોઈ શકો છો કે આપણને જે 6થો પાઠ આપેલો છે એ આનુવંશિકતાનો આણ્વીય આધાર. એ પણ મિત્રો એટલો જ ઇમ્પોર્ટન્સ. 5મો અને 6થો પાઠ એ નીટ માટે પણ વેરી મોસ્ટ આઈએમપી પાઠ તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર પણ 8 ગુણની વ્યવસ્થા કરેલી છે. ડીએનએ વિશે મિત્રો આપણે ઓળખીએ છીએ કે 10મા ધોરણમાં પણ તમે ભણેલા છો કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ શું છે, કેવી રીતે બને છે, કેવી રીતે એનું બંધારણ છે, શરીરમાં કોની ઉપર એ ગોઠવાયેલું છે અને કેવી રીતે પોતાનું જે નિદર્શન કરવાનું છે અથવા તો પોતે જે એની અસર વ્યક્ત કરવાનું છે, એ બધી વાતો આપણને આની અંદર દર્શાવેલી છે. જેમાં ઘણા એવા વૈજ્ઞાનિકોના પ્રયોગો છે. ટૉપિક 6થા નંબરનો પાઠ એ થોડોક અઘરો પણ છે, પરંતુ એને ધીરે ધીરે યાદ કરીએ તો બહુ સરળ પાઠ છે અને ઇન્ટરેસ્ટિંગ પાઠ છે મિત્રો, જેને જીન કોડની વ્યવસ્થા પણ એની અંદર આપણને દર્શાવેલી છે. આ સિવાય તમે જોશો તો 7મો પાઠ જે દર્શાવેલો છે મિત્રો એ થોડોક યાદ રાખવામાં બોરિંગ છે. ઇવોલ્યુશનની વ્યવસ્થા દર્શાવી છે. બિગ બેંગ વાદની થિયરીઓ વિશે આપણને વાત કરી છે. પૃથ્વી ઉપર જીવ કેવી રીતે આવ્યો. મિત્રો આપણા માટે એક પ્રશ્ન છે કે ઈંડું પહેલાં કે મરઘી પહેલાં, તો એના માટેની વાતો પણ આપણને આ મિલરના પ્રયોગો દ્વારા કેટલીક સમસ્યાઓનું સમાધાન કરેલું છે. પૃથ્વી ઉપર જે ડાયનાસોર યુગ છે એની વાતો પણ આ પાઠની અંદર મૂકેલી છે. કેવી રીતે એના શરીરમાં બધા રૂપાંતરણો થયા, કેવી રીતે એ પર્યાવરણ સાથે અનુકૂલિત થયા અને એ સજીવોનો વારસો આજે પૃથ્વી ઉપર ટકાવી રાખ્યો, એની વાતો આપણને 7મા પાઠમાં શીખવાની છે. તો એના ગ્રાફ મૂકેલા છે અને એ જે તે સમયે માનવના ચહેરામાં એની જે અસ્થિઓ છે એમાં કેવા નાના મોટા ફેરફારો થયા છે એની વાતો આપણને કરેલી છે. તો મિત્રો 7મો એકમ બહુ સરળ છે, પરંતુ ગુણભારની દૃષ્ટિએ એના 24 ગુણ મૂકેલા છે. એટલે ગુણભારની દૃષ્ટિએ બહુ મોટું એનું મહત્ત્વ રહેશે. 24 ગુણ એટલે મિત્રો બોર્ડમાં આપણે પરીક્ષામાં પાસ થવા માટે બહુ સારું એવું કવર કરી શકીએ એવો યુનિટ છે. એના પછી માનવ કલ્યાણમાં જીવવિજ્ઞાન દર્શાવ્યું છે, જેની અંદર 3 પાઠનો સમાવેશ કરેલો છે. જેમાં એક પાઠ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો પૃથ્વી ઉપર માનવ સ્વાસ્થ્યમાં પણ કેટલાક સૂક્ષ્મજીવોનો ફાળો છે, સામે સામે એના રોગો ફેલાવવામાં પણ કેટલોક એની વ્યવસ્થા દર્શાવી છે. તો આપણને એના મલેરિયા જેવા રોગોથી આપણે પરિચિત છીએ, હાથી પગો છે એવા રોગોથી પણ આપણે પરિચિત છીએ. તો એ રોગ કેવા સૂક્ષ્મજીવો ફેલાવે છે એની વાતો આપણને કરેલી છે. આ પાઠ મિત્રો શીખવાની દૃષ્ટિએ બહુ સરળ છે. આના પણ 8 ગુણ છે અને એને તૈયાર કરવો એકદમ સરળ વ્યવસ્થાથી આપણે કરી શકીએ. થોડીક સમજ માગી લે એવા પ્રશ્નો તો જે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે, જે આપણી ઇમ્યુનિટી છે,
ઇમ્યુનિટી વિશેના ટૉપિક છે, એલર્જી વિશેની વાતો છે, સૌથી ભયંકર રોગ તરીકે ઓળખાતા એડ્સ અને કેન્સરની વાતો પણ આ ટૉપિકની અંદર દર્શાવેલી છે. સાથે સાથે મિત્રો નશાકારક પદાર્થો કેવી રીતે આપણા બોડી ઉપર અસર કરે છે અને નશાકારક પદાર્થોથી કેવી રીતે બાળકને બચાવી શકાય, એ તરફ ના વળે એની સલાહ સજેશન પણ આ પાઠની અંદર દર્શાવેલી છે. પ્રકરણ 9 છે તો ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિ માટેની કાર્યનિધિ દર્શાવેલી છે, જેમાં પશુપાલન છે મિત્રો. બહુ સરળ પાઠ છે. તમે માત્ર આને વાંચવાથી પણ ઘણી બધી માહિતી તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. જેમાં ડેરી ઉદ્યોગની વાતો છે, કૃષિની વાતો છે, કેવી રીતે પાક સુધારણા કરવામાં આવે છે, નવી જાતો કેવી રીતે અસ્તિત્વમાં આવી છે, એનાથી આપણે કેવું જે નેચરલ ફૂડ છે એને વધારે પ્રોડક્ટિવિટી બનાવી શકીએ, વધારે સારું કેવી રીતે બનાવી શકીએ, એની વાતો મિત્રો 9મા પાઠની અંદર મૂકેલી છે. 10મો પાઠ પણ એ જ પ્રકારનો છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. અત્યારે મિત્રો એક સૂક્ષ્મજીવ આપણો દુશ્મન બની બેઠો છે, જે કોરોના વાયરસ છે. એના સામે બીજા ઘણા એવા સૂક્ષ્મજીવો છે જે આપણને મદદ કરે છે મિત્રો. આપણે મ્યુકર માઇકોસિસ જે ફૂગ વિશે જાણીએ છીએ, એ પણ અત્યારે એક ભયંકર રોગ અસ્તિત્વમાં આવ્યો છે. તો એ જ મ્યુકર મિત્રો આપણને કેવી રીતે ઉપયોગી છે, આપણા જે ઘરગથ્થુ ખોરાકો છે, ઔદ્યોગિક ઉત્પાદનો, આપણને મળતી કેટલીક પેનિસિલિન દવાઓ, આ બધું જ બનાવવા માટે કેટલાક બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો, જૈવિક નિયંત્રણ તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો, તો આમ ઘણા બધા ઓપ્શનલ એને દર્શાવેલા છે મિત્રો. આ ઉપરાંત એકમ 9 જે દર્શાવેલો છે એ થોડોક આપણાથી અલગ છે મિત્રો, જેમાં માત્ર બાયોટેકનોલોજીની વાત કરી છે. આ વિષય એ 11 અને 12 બે પાઠમાં મૂકેલો છે. બાયોટેકનોલોજી એ ભવિષ્યમાં મિત્રો જ્યારે તમે બીએસસી કરશો ત્યારે તમને એક વિષય તરીકે મળશે. ત્યારે એના પરિચય તરીકે આપણને 12 સાયન્સની અંદર બે પાઠ મૂકેલા છે, જેમાં 11મો પાઠ છે એને 8 ગુણ ફાળવેલા છે અને 12મો પાઠ છે એને 6 ગુણ ફાળવેલા છે. અહીં આ બંને પાઠની અંદર માત્ર બાયોટેકનોલોજી શું છે એનો પરિચય આપ્યો છે. જેમાં 11મો પાઠ એના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ વિશે સમજાયો છે, જેમાં કયા કયા સિદ્ધાંતો કામ કરે છે, કેવી રીતે પ્રક્રિયા થાય છે, ડીએનએ શું છે. મિત્રો આ પાઠની અંદર એક અતિ સૂક્ષ્મ એવો પાઠ છે જે ડીએનએ છે, અને ડીએનએ ઉપર મિત્રો જનીનો છે, એ જનીનોને જે ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે, બદલવાના છે, અને એનાથી જે આપણે નવી પ્રોડક્ટિવિટી પ્રાપ્ત કરી શકીએ છીએ એની વાતો આ પાઠની અંદર મૂકેલી છે. એટલે 11મો પાઠ ટોટલી એના સાધન સામગ્રી છે જેની મદદથી આપણે કામ કરી શકીએ છીએ, અને 12મો પાઠ જેમાં એનું પ્રયોજન શું છે બાયોટેકનોલોજીનું, એટલે કે બાયોટેકનોલોજીની મદદથી આપણે આ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિમાં કેવી રીતે સહયોગી બની શકીએ છીએ. માનો ખેતીવાડી છે તો જે બાયોટેકનોલોજીથી બનાવેલા બીટી કોટન, જેને બીટી કપાસ તરીકે આપણે ઓળખીએ છીએ, કેટલાક નિદાનની વ્યવસ્થાઓ છે, કેટલીક દવાઓ છે મિત્રો. સાથે સાથે અત્યારની મહામારી ચાલતા કેટલાક નૈતિક પ્રશ્નો પણ છે, કેટલીક જૈવ તસ્કરીની વાતો પણ આપણને 12મામાં કરેલી છે. એના પછી જે એકમ 10 છે મિત્રો, એ પણ બહુ સરળ એવો એકમ દર્શાવેલો છે, જેમાં ઇકોલોજીની વાત કરેલી છે. ઇકોલોજી એ પરિસ્થિતિ વિદ્યા આધારિત છે, અને પરિસ્થિતિ વિદ્યા એટલે પૃથ્વી ઉપરનું પર્યાવરણ. મિત્રો પર્યાવરણ કરીને આપણે એક ટૉપિક ભણેલા છીએ, જે આખો વિષય હતો એ જ આ ઇકોલોજી છે. અને એમાં પણ આપણે સજીવો અને વસ્તી પૃથ્વી ઉપર પર્યાવરણ સાથે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે, અને કેવી રીતે એકબીજાનું નિયમન કરે છે, નિયંત્રણ કરે છે, અને કેવી રીતે નવી જાતિ પૃથ્વી પર અસ્તિત્વમાં આવે છે, એની વાતો આપણને 13મા પાઠમાં મૂકેલી છે. આ સિવાય આપણને જે 14મો પાઠ બનાવેલો છે, જેમાં નિવસન તંત્રની વાતો છે,
તો કોઈપણ વિસ્તારની ઇકોસિસ્ટમ કેવી રીતે ડેવલપ થાય, તો એની સીધી વ્યવસ્થા છે કે ત્યાંના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે રચાતું એક તંત્ર, એનાથી આપણને ઇકોસિસ્ટમની ખ્યાલ આવે છે. મિત્રો, તમે જોયું હશે કે કેટલાક વિસ્તારમાં બહુ સારી વનસ્પતિ હશે, પાણી પણ સારા એવા પ્રમાણમાં હશે, તો ત્યાં જીવસૃષ્ટિ પણ સારા પ્રમાણમાં હશે. જેટલી ઇકોસિસ્ટમમાં વૈવિધ્યતા હશે એટલી જીવસૃષ્ટિમાં પણ વૈવિધ્યતા જોવા મળશે. મિત્રો, પૃથ્વી ઉપર ઉર્જાનો એક જ સ્ત્રોત છે જે સૂર્ય છે, અને સૂર્યમાંથી લીલી વનસ્પતિ ખોરાક બનાવે છે, અને એ ખોરાકમાંથી કેવી રીતે ઉર્જાનું વહન થાય છે એ વિવિધ પોષક સ્તરોના ઉર્જા પ્રવાહના સ્ત્રોત આપણને ચાર્ટ દ્વારા, આકૃતિ દ્વારા આપણને દર્શાવેલા છે. અહીંયા મિત્રો અનુક્રમણની વ્યવસ્થા પણ લખેલી છે. અનુક્રમણનો મતલબ જ એવો છે કે કયા વિસ્તારમાં એને અનુકૂળ થાય છે એવા વિસ્તારમાં એ પ્રાણીઓ વસે છે અને એ વિસ્તારમાં એની જીવન વ્યવસ્થા ચલાવતા હોય છે. તો એવો પાઠ નિવસન તંત્ર બનાવેલો છે. આપણને મિત્રો વિશ્વની જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન, એનું સંરક્ષણ કેવી રીતે કરવું, તો 15મા પાઠનો એક જ લીટીમાં વાત કરીએ મિત્રો, તો પૃથ્વી ઉપર આવેલી એક જાતિથી બીજી જાતિ જે જુદી પડે છે, માનો પૃથ્વી ઉપર ઘણી એવી વનસ્પતિઓ છે, ઘણા એવા પ્રાણીઓ છે, ઘણી એવી જે જીવસૃષ્ટિ દર્શાવેલી છે, એ બધાની અંદર વૈવિધ્યતા છે. અહીંયા તમને એકાદ લાઈન જોઈએ તો પૃથ્વી ઉપર 20,000 જેટલી કીડીની જાતો છે. એનો મતલબ કે 20,000 સંખ્યા નથી લખી, પરંતુ એની વૈવિધ્યતા દર્શાવેલી છે કે જેમ માનવ જાત છે, પ્રાણી જાત છે, એમાં પશુઓ છે, પક્ષીઓ છે, એવી કીડીઓની અંદર 20,000 વેરાયટી છે. તમે જોઈ છે મિત્રો અત્યારની સિઝનમાં કેરીની વેરાયટી, તો એ પણ એટલી જ અધધ વ્યવસ્થાઓ આપણને દર્શાવેલી છે. કેવી રીતે એનું સંરક્ષણ કરવું, એનો બચાવ કેવી રીતે કરવો, એની વાતો આપણને આની અંદર દર્શાવેલી છે. પ્રકરણ 16ની અંદર પર્યાવરણ સમસ્યાઓ દર્શાવી છે, જે અત્યારના સૌથી વિકટ પ્રશ્નો છે મિત્રો, કે માનવ જાતિ પોતાની હિત માટે પૃથ્વી ઉપર રહેલી જે ઇકોસિસ્ટમ છે, જે એન્વાયરમેન્ટ છે, આ બધાને તોડી રહ્યું છે. જેમાં હવાનું પ્રદૂષણ છે, તો એનું નિયંત્રણ કેવી રીતે કરવું, જળ પ્રદૂષણ છે એનું નિયંત્રણ કેવી રીતે કરવું, ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવો. માનો અત્યારે સૌથી વધારે ખેતીમાં રાસાયણિક દવાનો છંટકાવ થાય છે, તો એનાથી બચાવ કેવી રીતે કરવો. કિરણોત્સર્ગી કચરો, જે મિત્રો આપણે રેડિયેશનની વ્યવસ્થા છે, એનાથી આપણની માનવ જાતને કેવી રીતે બચાવી. ગ્રીન હાઉસની વ્યવસ્થા છે મિત્રો, જે વરસાદની અનિયમિતતા થઈ ગઈ છે, પૃથ્વી ઉપરનું તાપમાન વધી ગયું છે, આ બધા પ્રશ્નો ઉપર મિત્રો અહીંયા વાત કરેલી છે. સૌથી વિકટ પ્રશ્ન મિત્રો ઓઝોનનું સ્તર છે, જેની અંદર ગાબડા પડ્યા છે, તો એને બચાવવા માટેનો પણ પ્રશ્ન આની અંદર દર્શાવેલો છે. અને છેલ્લે મિત્રો સૌથી મોટો પ્રશ્ન છે વન વિનાશ, જેમાં આપણે વનસ્પતિનો નાશ કરેલો છે, તો એ વન વિનાશની જે વ્યવસ્થા દર્શાવી છે એને પણ આપણે કેવી રીતે બચાવી, તો વૃક્ષો વાવવાના છે. એમાં સૌથી મોટું જે આંદોલન કરનાર સુંદરલાલ બહુગુણા મિત્રો આ વર્ષે જ, જેમનું નામ આપણી બુકમાં પણ દર્શાવેલું છે કે સુંદરલાલ બહુગુણાએ સૌ પ્રથમ વૃક્ષો બચાવવા માટે કોન્ટ્રાક્ટર સાથે બહુ મોટી ફાઇટ આપેલી છે, અને એમને વૃક્ષ અને પર્યાવરણ પ્રેમીના ઘણા બધા એવા એવોર્ડ મળેલા છે. એમનું કોરોનાના કારણે આ વર્ષે જ મિત્રો નિધન થયેલું છે, અને એવા સુંદરલાલ બહુગુણાને પણ આપણે મિત્રો આજે યાદ કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે મિત્રો આપણી આ જે પુસ્તક પરિચયનો જે વિડીયો છે એ તમે જોઈ શકો છો, જેની અંદર એની બધી જ વિશેષતાઓ બુકની મેં દર્શાવી છે, જેનો હવે પછીના વિડીયોમાં આપણે વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.